નમસ્કાર બાળકો, આજના વિડીયોમાં આપણે જે યુનિટ 3નો પહેલો રીડ છે એ કન્ટિન્યુ કરશું. એમાં આપણે સ્ટોપ ઓવર થિંકિંગ વિશે જોયેલું, જેમાં એક ફોર્મ્યુલા બતાવ્યું હતું કે આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. એ જે ફોર્મ્યુલા છે એની વાત કરેલી છે. હવે એના પછીને આપણે જે બીજી જે પદ્ધતિ છે એ, અને એનું નામ શું છે? સેલ્ફ હિપ્નોસિસ. સેલ્ફ એટલે પોતાની જાતને, અને હિપ્નોસિસ મીન્સ હિપ્નોટાઇઝ કરવું, પોતાની જાતને હિપ્નોટાઇઝ કરવાનું છે એમાં, બરાબર. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલાઈવ મેન્ટલ સ્ટ્રેસ. આપણે આ સેલ્ફ હિપ્નોસિસનો ઉપયોગ કરી શકીએ છીએ શું કરવા માટે? આપણો મેન્ટલ સ્ટ્રેસને રિલાઈવ કરવા માટે. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. નીચે મુજબની એક્સરસાઇઝ આ રીતે પ્રયત્ન કરવો. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ. આ એકદમ સરળ રહેશે જ્યારે તમે તમારી આંખો બંધ કરીને આ પદ્ધતિ અપનાવશો ત્યારે. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ચેરમાં બેસી જાઓ અને તમારી આંખો બંધ કરી દો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 ટુ 70. 99થી માંડીને બેકવર્ડ તરફ, પાછળની તરફ ગણતરી કરો 70 સુધી. કાઉન્ટ સ્લો ટુ ફિટ વિથ યોર બ્રીધિંગ. અને કાઉન્ટિંગ કેવું રાખવાનું? સ્લો રાખવાનું. અને તમારે બ્રીધિંગની સાથે હોય, તમારે શ્વાસ લેવો તો કાઉન્ટિંગ આગળ વધારો, પછી છોડો કાઉન્ટિંગ આગળ વધારો, એટલે કે તમારે બ્રીધિંગના સાથે ફિટ થાય ને એ રીતે એનું કાઉન્ટિંગ કરવાનું. નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 ટુ 30. હવે 69થી 30 સુધી રિવર્સમાં કાઉન્ટ કરો, બરાબર. અને while imagining walking down the steps of a beautiful staircase. અને એ વખતે જ્યારે તમે નીચે ગણતરી તમારી ચાલુ હોય રિવર્સની, તો એ ગણતરી ચાલુ દરમિયાન તમે એવું ઇમેજિનિંગ કરો કે યુ આર સ્ટેપિંગ ડાઉન. તમે પગથિયા ઉતરી રહ્યા છો. જે કોના છે? એક બ્યુટીફુલ સ્ટેરકેસ છે, બહુ સરસ મજાની સીડી છે. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ. અને એવું ફીલ કરો કે જેવું તમારું બ્રીધિંગ આગળ વધે છે એમ તમે બી શું કરો છો? એ સ્ટેપ્સ ઉતરો છો. સી ધ બ્યુટીફુલ ગ્રેન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. અને એ જો કે કેવી સીડી તમારા આગળ આમ સ્ટ્રેચ થઈને પડેલી છે. આપણે પિક્ચરમાં જોઈએ ને એમ જેમ નીચે ઉતરે એમ સ્ટેરકેસ પોળી થતી જાય, બરાબર, એ રીતની. ઇમેજિન, કલ્પના કરો. The steps are carpeted so that your progress is as effortless as possible. અને એવું બી કલ્પના કરો કે તમારા જે સ્ટેર્સ છે કાર્પેટ કરેલા છે સરસ મજાથી, અને તમારી પ્રોગ્રેસ કેવી છે? એકદમ એફર્ટલેસ. તમારે દરેક બી મહેનત નથી કરવી પડતી એને ઉતારવા માટે. એ મુજબની શું કર્યો? ઇમેજિન કરો, બરાબર. પછી કે છે કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 ટુ 0. અને પછી 29થી 0 સુધી કાઉન્ટ કરો. વાઇલ ઇમેજિનિંગ ડ્રિફ્ટિંગ ફર્ધર. અને તમે ડ્રિફ્ટ કરતા છો વધારે ડાઉન નીચે ઇન અ લક્ઝુરિયસ લિફ્ટ, એક ભવ્ય લિફ્ટમાં. એઝ એટલે કે જેવા એ લિફ્ટ કેવી છે? તો એ ડિગ્રીનો ઉપયોગ કર્યો છે. શું કીધું છે? એઝ લાર્જ એઝ અ રૂમ. એ લિફ્ટ કેવી છે? રૂમ જેવી લાર્જ છે. કાર્પેટેડ, કાર્પેટ કરેલી છે. વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ. અને તેમાં બહારની બાજુ જોઈએ તો લેન્ડસ્કેપ વ્યૂ દેખાય. લેન્ડસ્કેપ વ્યૂ એટલે કેવું? આપણે કુદરતી દ્રશ્ય કહીએ ને એને લેન્ડસ્કેપ વ્યૂ કહેવાય. પછી કહે છે વોચ ધ ડિક્રીઝિંગ નંબર ઓફ અલોંગ વિથ યોર બ્રીથિંગ. અને તમે એવી બી કલ્પના કરો કે તમારી જે ડિક્રીઝિંગ નંબર છે, નંબર જેમ જેમ ઘટતા જાય એમ તમારી બ્રીધિંગ બી ફીલ કરતા જાઓ તમે, બરાબર. પછી કે છે એઝ યુ અરાઈવ એટ 0. અને જેવા તમે 0 પર આવે છે, ધ લિફ્ટ ડોર્સ ઓપન. લિફ્ટનો દરવાજો ખુલે છે. એન્ડ યુ એન્ટર અ રૂમ ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. અને તમે એવા રૂમમાં પ્રવેશો છો જેવું તમને ગમે છે.
ફર્નિશ્ડ કરેલું એટલે ફર્નિચર બધું બનાવે, એ રૂમમાં ફર્નિચર બધી તમારી ઈચ્છા પ્રમાણે છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ્સ, ત્યાં બધી જ તમારી ફેવરેટ થિંગ્સ છે ઇન ઇટ, એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, ને બધી તમારી પોતાની છે, ખાનગી વસ્તુઓ. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ, અને ત્યાં તમે એક ખુરશી શોધો અને ત્યાં બેસી જાઓ અને મહેસૂસ કરો. બરાબર. રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ, જ્યાં સુધી તમે તાજા ના થઈ જાઓ, આરામ પૂરેપૂરો ના મળે ત્યાં સુધી તમે તે ઇમેજિનેશનમાં જ રહો. ઓપન યોર આઈસ અગેન, અને ફરી તમારી પછી આંખો ખોલો. તો અહીંયા શું કહે છે કે આખી જે સેલ્ફ હિપ્નોસિસ જે ટેકનિક છે એ ટેકનિકમાં તમે કાઉન્ટિંગ કરવાનો એ મેઇન પોર્શન છે. તમારે બેક કાઉન્ટિંગ કરતું રહેવાનું, અને એ કાઉન્ટિંગમાં તમારે કેવી વસ્તુ ઇમેજિન કરવાની જે તમને ગમતી હોય, તમારું માઇન્ડને એક જ બાજુ ખેંચી લે, એને તરત જ અટ્રેક્ટ કરી લે એ વસ્તુને, એવું વિચારવાનું. અહીંયા આ ભાઈ ઓથરને શું ગમતું છે, મસ્ત રાચ રચીલું વાળું ગમતું છે એટલે એમણે એવો વિચાર બતાવ્યો, ઉદાહરણ બતાવ્યું. તમે એવું બી બતાવો કે તમને માનો લો કે તમે કે ફર્નિચરવાળો રૂમ સિવાય તમને રસોડામાં ખાવાનું મસ્ત મજા આવતી છે, અને તમે પોતાની જાતને એમ ખાતા છો એવું સમજી લો મસ્ત, તો એવું બી ઇમેજિન કરી શકાય. માની લો કે તમે કોઈ પિક્ચર જોતા હોય એવું ઇમેજિનિંગ કરવાનું હોય, તો એવું સમજી લો ગમતું હોય. તો આમાં તમારી મનપસંદ વ્યૂ જે છે એ અંદર લેવાનો છે. બરાબર. એવું જરૂરી નથી કે આ જ વ્યૂ લો. ખ્યાલ આવી ગયો? તો આ સેલ્ફ હિપ્નોસિસમાં શું કર્યું છે, આપણે પોતાની જાતને હિપ્નોટાઇઝ કર્યું, જે આપણે રિયલ વર્લ્ડ છે, જે આપણો હાલનો જે સાચી દુનિયા છે એને માંથી હિપ્નોટાઇઝ કરીને એને ઇમેજિનેટિવ વર્લ્ડમાં લઈ ગયા. જેનાથી શું થયું, એનું મેન્ટલ સ્ટ્રેસ જે કરંટ સર્કમસ્ટાન્સીસના આધારે ઊભા થયેલા હતા એ શું થઈ ગયા, રિલેક્સ થઈ ગયા, અને ભાઈ એકદમ આરામથી પછી તાજો ઊભો થઈ જાય. હવે બીજી ટેકનિક જોઈએ. હવે આ ટેકનિકનું નામ છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન એટલે આપણે ટીવી સ્ક્રીન જેવું આવે એવું, સ્ક્રીન એક્સરસાઇઝ. તો આમાં કોઈ ટીવી સ્ક્રીન નથી, પણ હા ઇમેજિનેશનમાં ટીવી સ્ક્રીન બતાવેલી છે આમાં. જોજો મજા આવશે આમાં. શું કહે છે, વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, જ્યારે તમારા પર લાગણીઓ હાવી થઈ જાય, ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી, ત્યારે તમારા માટે એકદમ અશક્ય બની જાય શું કરવા માટે, ક્લિયરલી વિચારવા માટે. ધેન શું એકદમ ઇમ્પોસિબલ થઈ જાય, ધેન ઇટ બીકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન. તો એના પછી શું થાય, આપણે કેવા નિર્ણય લેવાનો એકદમ સરળ રહે, અનવાઇઝ એટલે સારા ન હોય તેવા ડિસિઝન્સ આપણે લઈ લઈએ છીએ. આપણે એને ઉલટી રીતે કહીએ, ધેન ઇટ બીકમ્સ વેરી ડિફિકલ્ટ ટુ ટેક અ ગુડ ડિસિઝન. બરાબર. ઓર ટુ અગ્રી સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, અને તમે એવી વસ્તુ સાથે સંમત થઈ જાઓ છો કે જે તમારા માટે ફાયદાકારક નથી. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી એન્ડ ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન સો ધેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન. તો આ શેના પર વાત કરે છે, સ્ક્રીન એક્સરસાઇઝનું શું બતાવે છે, હાઉ ટુ સ્ટેપ બેક, કેવી રીતે સ્ટેપ બેક કરવાનું, શેનાથી, ઇમોશનલી ડિટેચ થવાનું છે, લાગણીઓથી વિખૂટું પડવાનું છે. એટેચ એટલે જોડાવું, ને ડિટેચ એટલે છૂટું પડવું. શેનાથી છૂટું પડવાનું છે, તમારી જાતને છૂટું પાડવાની છે ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, તમારી જે હાલની પરિસ્થિતિ છે એમાંથી, સો ધેટ જેથી કરીને યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, જેથી કરીને તમે જોઈ શકો કે શું થઈ રહ્યું છે. ઘણીવાર આપણે ગુસ્સાથી જોઈએ ને, આપણે ના કરવા જેવું કરી બે બધા. બરાબર. એ બી શું થયું, ગુસ્સો થવું એ શું થયું, લાગણીઓની બાબત થઈ. એવી રીતે ડર, ચિંતા, આવી બધી વસ્તુઓ જ્યારે મગજમાં ફરતી હોય ને ત્યારે આપણે માઇન્ડ આપણે એટલું સાથ આપતું નથી, આપણે લાગણીઓના વશમાં થઈને બધા ડિસિઝન્સ લઈ લઈએ છીએ. હવે આગળ જોઈએ. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, આપણે પોઈન્ટ ઓફ વ્યૂએ બહારનો એક પોઈન્ટ ઓફ વ્યૂ લે, એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, અને તમારી પરિસ્થિતિમાં બીજા કોઈ વ્યક્તિને આપણે મૂકી દઈએ. વિલ પુટ અ ન્યૂ પર્સ્પેક્ટિવ, અને જ્યારે આપણે આવું કરીએ તો એ આપણને એક નવો પહેલ તરફ બતાવશે.
એટલે કે તમે જે પરિસ્થિતિમાં છે બીજી વ્યક્તિને મૂકવાનો અને એ તમને નવો પર્સ્પેક્ટિવ વ્યૂ આવશે, તમને એક નવું પરસેપ્શન એટલે જ્ઞાન થશે કે ઓન યોર સ્ટ્રેસ, તમારા સ્ટ્રેસમાં પ્રોબ્લેમમાં, સો યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી વોટ નીડ્સ ટુ બી ડન. તો એનાથી તમને શું ફાયદો થાય? યુ કેન ઇવેલ્યુએટ ધેટ પર્સન, તમે એ પર્સનનું શું કરી શકો? મૂલ્યાંકન કરી શકો. એન્ડ વોટ વિલ બી બેનિફિશિયલ ફોર યુ, અને એના પછી તમારા માટે ફાયદાકારક શું છે સારી રીતે વિચારી શકો વિધાઉટ ગેટિંગ ઇમોશનલ થયા વગર. વેન યુ પુટ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, જ્યારે તમારી પરિસ્થિતિમાં તમે બીજા કોઈ પર્સનને મૂકો છો. પછી કહે છે વિથ યોર આઈઝ ક્લોઝ, તમારી આંખો બંધ કરીને થિંક અબાઉટ ધ સિચ્યુએશન દેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. એવી પરિસ્થિતિ વિચારી લો કે જે તમને ચિંતા ઊભી કરે છે તમારા માટે. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ સ્ક્રીન ઇન યોર માઇન્ડ, અને વિચારો કે તમારા માઇન્ડમાં કોઈક પ્રોજેક્ટિંગ થઈ રહી છે સિચ્યુએશન એઝ ઇટ વર અ ફિલ્મ, જાણે કે શું ચાલતી હોય? એક ફિલ્મ ચાલતી હોય. વર વોચિંગ, જે તમે શું કરી રહ્યા છો? જોઈ રહ્યા છો. જોયું ને અહીંયા શેનો ઉપયોગ થયેલો છે? ગ્રામરના પોઈન્ટ ઓફ વ્યૂના હિસાબે ઉપયોગ થયો, બરાબર? જેમ હમણાં મેં તમને રિસેન્ટલી મોકલ્યું હતું. એઝ ઇફનો અર્થ શું થાય? એ સપોઝિશન બતાવે. ઇટ સાથે વર આવ્યું એટલે જાણે કે હોય, રિયલ નથી, બરાબર? જાણે કે ફિલ્મ ચાલતી હોય. ખ્યાલ આવી ગયો? ઇન્ક્લુડિંગ ઓનલી વોટ હેઝ રિયલી હેપન્ડ, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. અને એમાં ઇન્ક્લુડ કરવાનો છે કઈ વસ્તુ? કે શું ખરેખર થઈ શકે છે અને શું ન થવું જોઈએ, અંદર શું નથી દેખાડવાનો? કે તમને જેનો ડર છે કે આવું થશે એ વસ્તુ નથી વિચારવાનો. તમારે એવું વિચારવાનું છે લોજિકલ પાર્ટથી કે શું થઈ શકે છે, બરાબર? એ વિચારવાનું છે. પછી કે છે રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. અને તમારી જાત જે સિચ્યુએશનમાં તમે ફસાઈ ગયો છો એની જગ્યાએ, તમારી જગ્યાએ કોઈ બીજા વ્યક્તિને મૂકી દો, કોઈ હીરો હિરોઈનને મૂકી દો. જેન્ડર તમારો સેમ, છોકરો હોય તો કોઈ એક્ટ્રેસ મૂકી દેવાની, અને છોકરો હોય તો કોઈ સારો એક્ટર મૂકી દેવાનો, અને પિક્ચર જોવાનું મસ્ત ઇમેજિનેશનમાં, બરાબર? એ પરિસ્થિતિમાં પછી વોચ ધ ફિલ્મ, આખી ફિલ્મ જો એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર, એક બાહ્ય મૂલ્યાંકન કરનારા વ્યક્તિ તરીકે એને શું કરો? ઓબ્ઝર્વ કરો. હાઉ ડુ યુ ફીલ, તમને કેવું લાગે છે? અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ધ ફિલ્મ, ફિલ્મમાં શું થઈ રહ્યું છે? વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. તમે એ માણસને શું સલાહ આપજો જેને તમે તમારી જગ્યા પર મૂકેલો છે એ ફિલ્મ સ્ક્રીનમાં? ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. અને પછી આંખો ખોલો અને જે એડવાઇસ તમે એ વ્યક્તિને આપવા માગો છો એ જ તમને પણ લાગુ પડી શકે છે, બરાબર? તો એ ઇનડિરેક્ટલી કહે છે કે તમે જે વ્યક્તિને મૂકો છો એને તમે જે સલાહ આપવા ઈચ્છો છો કે એ તમારા માટે જ છે, એ તમારા પર પોતાના પર લાગુ કરો. તો આમાં ખ્યાલ આવી ગયો? સ્ક્રીન એક્સરસાઇઝ. અહીંયા સ્ક્રીન ચલાવવાની છે, મૂવી ચલાવવાની છે, પણ માનસિક રીતે, ઇમેજિનેશનમાં. તમારી પરિસ્થિતિ સેમ રહેશે, બરાબર? તમે જ ડાયરેક્ટર છો, તમે જ બધું છો, બરાબર? ખાલી એક્ટર બીજાને લાવવાના છે, તમે બધું કરતા ધરતામાં તમે જ રહેવાના. હવે આગળ જોઈએ. હવે છે એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટનો અર્થ શું થાય? ધારણા કરવી, અને સક્સેસ એટલે સફળતા. આપણે ઘણાએ આવાથી પેલું આપેલું છે સિક્રેટ ઓફ ધ લાઈફ, બરાબર? એ બુક છે સરસ મજાની. એમાં લો ઓફ અટ્રેક્શનની વાત કરેલી છે. લો ઓફ અટ્રેક્શન ઇઝ વોટ? એ લો ઓફ અટ્રેક્શન શું છે? વોટ ઇઝ ધેટ લો ઓફ અટ્રેક્શન? એમાં એવું કહેવામાં આવેલું છે કે વોટ વી કન્ટિન્યુઅસલી થિંક ઓન અબાઉટ ધ આઈડિયા. આપણે જે વિચારી રહ્યા હોઈએ છીએ વિષય વિશે, જે કંઈક વિચાર વિશે, ધેટ અટ્રેક્ટ્સ. તે શું કરે છે? અટ્રેક્ટ કરે છે. આપણું માઇન્ડ એને એટ્રેક્ટ કરે છે. જાણે કે આપણો એક મેગ્નેટિક પાવર હોય ને માઇન્ડ, એવું. ઇફ યુ આર ગોઈંગ ટુ થિંક સમથિંગ અબાઉટ નેગેટિવ પાર્ટ, તમે કોઈ નેગેટિવ પાર્ટ વિશે વિચારતો હોય ને તો આપણું માઇન્ડ શું કરતું હોય? એને એટ્રેક્ટ કરતું હોય એ જ વસ્તુને. જેમ કે એમાં બતાવેલું છે કે તમે એવો ડર હોય કે પપ્પાને કંઈક ના ખબર પડવા જેવી વસ્તુ હોય, ખબર પડી ગઈ હોય તો ન ખબર ના પડે જ સારું,
ખબર પડી જાય તમે આવું જ વિચાર કરો તો એકચ્યુઅલી યુ આર થિંકિંગ અબાઉટ નેગેટિવ સિચ્યુએશન, બરાબર. યુ આર થિંકિંગ નેગેટિવલી એન્ડ ધેટ એટ્રેક્ટ્સ, અને એ શું કરે છે, તમારું માઇન્ડ એટ્રેક્ટ કરે છે એ નેગેટિવ પાર્ટને, એટલે એવું થાય છે. લો ઓફ અટ્રેક્શનમાં આવું આવે છે, બરાબર. અને અહીંયા લો ઓફ અટ્રેક્શનની જ વાત કરેલી છે. એન્ટિસિપેટિંગ સક્સેસ મીન્સ શું કહે છે, તમે સફળ થઈ ગયા છો એવું અનુમાન કરો, એવું એન્ટિસિપેટ કરો. મીન્સ જેમ કે આપણે હું વાત કરું કે કોઈને જોબ સારી કરવાની છે એવું વિચારે, તો એ શું એન્ટિસિપેટ કરશે, હું આ જોબ કરતો થઈ ગયો છું, મસ્ત સરસ મજાની જોબ ચાલુ છે, 2 લાખ 3 લાખ રૂપિયા પગાર છે, બિંદાસ છું એમ. તો આ એન્ટિસિપેટિંગ સક્સેસ થયું, બરાબર. હવે વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, આપણી જ્યારે લાઈફ કેવી થઈ ગયેલી હોય, એકદમ હેક્ટિક થઈ ગઈ. હેક્ટિક થવું એટલે શું થવું કે કોઈ બી ટાસ્ક આવે ને કન્ટિન્યુઅસલી આવ્યા જ કરે અને તમને ટાઈમ ના મળે, એટલે બહુ તમે બિઝી થઈ ગયા હોય એવું સમજી લો ને. એન્ડ વી કેન એન્ડ અપ, અને આપણે પૂર્ણ કરીએ છીએ ફિલિંગ, અનુભવીને, ઇમોશનલી ટાયર્ડ ઇન નોટ્સ, આપણને એવું લાગે છે કે આપણે શું થઈ ગયા હોય, મેન્ટલી ટાયર્ડ, મેન્ટલી એટલે માનસિક રીતે, અને ટાયર્ડ એટલે બંધાઈ જવું, નોટ્સ એટલે ગાંઠ, આપણી માનસિક ગાંઠ બંધાઈ ગયેલી હોય એવું લાગે. નથિંગ સીમ્સ ઇઝી, કંઈ પણ વસ્તુ આપણને શું નથી લાગતું, ઇઝી નથી લાગતું, એન્ડ પોઝિટિવ અને સકારાત્મક બી નથી લાગતું. પેસિમિઝમ સેટ્સ ઇન, આપણામાં શું સ્થાયી થઈ ગયેલું હોય છે, સેટિનનો અર્થ શું થવું, સ્થાયી થઈ જવું. શું સ્થાયી થઈ જવું, પેસિમિઝમ. પેસિમિઝમ એટલે નિરાશાવાદ કહેવાય, એનું વિરોધાભાસી શું કહેવાય, ઓપ્ટિમિઝમ, આશાવાદી. એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ, અને આપણને કોઈ રસ્તો દેખાતો નથી આપણી હાલની સમસ્યા માટે. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. તો આવી પરિસ્થિતિમાં આપણે આશાવાદ ખોલી શકીએ છીએ, આપણી અંદર ઓપ્ટિમિઝમનો સર્ચ ખોલી શકીએ છીએ. કઈ ટેકનિકની મદદથી, આ એન્ટિસિપેટિંગ સક્સેસની મદદથી. ચાલો શું કરવાનું છે જોઈએ. સેટલ બેક ઇન યોર ચેર એન્ડ ક્લોઝ યોર આઈસ, ખુરશી પર બેસી જાઓ, સરસ મજાના આંખો બંધ કરી દો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ what it feels like have achieved something and enjoy and resulting feeling of relief and elation. શું કહે છે, એક્સપિરિયન્સ કરો તમારી બધી જ સેન્સીસની સાથે કે વોટ ઇટ ફીલ્સ, કેવું લાગશે, લાઈક ટુ હેવ અચીવડ, તમે જ્યારે કંઈક અચીવ કરી લીધેલું હોય, સમથિંગ કંઈક મોટી વસ્તુ, અને એન્જોય કરો છો, રિઝલ્ટિંગ ફિલિંગ, જે તમને એનું પરિણામ સ્વરૂપે જે ફિલિંગ થાય, અને જે રિલીફ મળે છે, અને જે ઇલેશન મળે છે, ઇલેશન મીન્સ ઇનર જોય, આંતરિક ખુશી, જે આંતરિક ખુશી મળે છે તમને કેવી લાગે છે એ મહેસૂસ કરો, બરાબર. માની લો કે અત્યારે કોઈકને ગવર્મેન્ટ જોબની બહુ જ ઈચ્છા હોય અને એને મળતી જ ના હોય, અને મનમાં એવું વિચાર લે ગવર્મેન્ટ જોબ મળી જાય, તો એના મનમાં જે ખુશીને એક્સપ્રેશન જે બહાર આવે છે સેન્સીસથી, એ એની વાત છે. પછી કહે છે હેંગ ઓન to the positive feeling and bring them back with you into here and now. ત્યાં પોઝિટિવ ફિલિંગ સાથે થોડી વાર માટે રહેવાનું છે, અને શું કરવાનું છે, તમારે એને એ પોઝિટિવ ફિલિંગને કરંટ લાઈફમાં લાવવાનું છે હાલમાં, બરાબર. અને ફરી પછી તમારી આંખો ખોલવાની છે, એટલે તમારી જે પોઝિટિવનેસ છે એની, એ પોઝિટિવિટી જે હતી તમારી, જે તમે એ વિચારમાં વિચાર્યું એને પાછી લાવ્યા. એની સાથે માણસ બહુ નિરાશ થઈ ગયેલો હોય તો એ વખતે પોઝિટિવિટી એને શું કરી શકે છે, એક નવો રસ્તો બતાવી શકે. આગળ, મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ ઇન અ કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ. હા, પણ ખાતરી રાખવાની કે એવું ક્યારેય બી ટેંગલ્ડ અપ નહીં થતા, એટલે ગૂંચવાઈ નહીં જતા કે પરિસ્થિતિ ક્યારેય એની જાતે સોલ્વ થઈ જવાની છે એમ. એટલે એવું મનમાં નહીં રાખવાનું કે પરિસ્થિતિ એની જાતે જ સોલ્વ થઈ જશે. ઇટ વિલ નેવર બી એન્ડેડ અપ વિથઆઉટ એની એફર્ટ. કોઈ પણ એફર્ટ વગર ક્યારેય બી પરિસ્થિતિ સોલ્વ થતી નથી, એફર્ટ તો તમારે કરવા જ પડે. ઇટ વિલ
look after itself as long as you keep your aim firmly in mind. તમે તમારું ધ્યેય તમારા મનમાં રાખો બરાબર મક્કમતાથી, તો એ તમને હેલ્પ કરશે અચીવ કરવામાં, પ્રાપ્ત નહીં કરી આપશે. એટલે કે યુ શુડ કીપ યોર માઇન્ડ ઇન અ પોઝિટિવ સ્ટેટ સો ધેટ ઇટ વિલ હેલ્પ્સ યુ ટુ અચીવ થિંગ્સ યુ વોન્ટ ટુ અચીવ. એ વસ્તુ અચીવ કરવામાં મદદ કરશે જે તમે અચીવ કરવા ઈચ્છો છો. બરાબર. પછી શું કહે છે? ફોકસ્ડ ઓન પોઝિટિવ આઉટકમ. આઉટકમ મીન્સ રિઝલ્ટ. કેવા રિઝલ્ટ વિશે વિચારવાનું? પોઝિટિવ રિઝલ્ટ વિશે વિચારવાનું. એન્ડ યુ કેન થિંક મોર ક્લિયરલી એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન. તમે સારી રીતે વિચારી શકશો અને ડિસિઝન લઈ શકશો. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર રિઝલ્ટ. અને જે તમને અંતે, ઇવેન્ચ્યુઅલી મીન્સ અંતે, કેવા પરિણામ તરફ લઈ જશે? ડિઝાયર્ડ રિઝલ્ટ, ઈચ્છિત પરિણામો તરફ તમને લઈ જશે. ઇફ there could be number of different positive outcomes, જો વધારે પડતા આઉટકમ્સ હોય તો શું કરવાનું? then simply concentrate on visualizing on one version today and another version tomorrow. તો એક વિચાર પર આજે રહેવાનું ને બીજા વિચાર પર આવતીકાલે કરવાનો. એટલે બધા વિચાર એક સાથે નહીં લાવવાના, અલગ અલગ પ્રકારના. આઉટકમ અલગ અલગ હોય તો પહેલાં એક આઉટકમ લાવો, પછી બીજો આઉટકમ લાવો. This is not an exercise in correctly predicting the future. એવું માની ન લેશો કે આ એક્સરસાઇઝ તમારો ભવિષ્યની આગાહી કરે છે. બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ. એ શું કરે છે? તમારા મનના નકારાત્મક વિચાર્સને દૂર કરે છે ફ્રોમ યોર માઇન્ડ, તમારા મનમાંથી. એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ. અને તમને શેમાં મદદરૂપ કરે છે? પોઝિટિવ સ્ટેટમાં વિચારવામાં મદદ કરે છે. એટલે એકચ્યુઅલી આપણને એવું કહીએ ને કે બધાને એવું કહે કે આપણે પોઝિટિવ વિચાર એટલે આપણા જોડે પોઝિટિવ જ થાય. બરાબર. અને આપણું બધું જ એની જાતે જ સોલ્વ થઈ જાય. પણ અહીંયા એવું કહી દીધું છે કે આપણે એવું માત્ર વિચારીએ અને કામ એની જાતે નથી થઈ જતું. આ ખાલી આપણને શું કરે છે? નેગેટિવ થિંકિંગમાંથી આપણને પોઝિટિવ થિંકિંગમાં ફેરવી દે છે. આપણને વિચારતો કરતાં આપણે નકારાત્મક વિચારતા હોય તો એવું જ થાય. બરાબર. તો ખ્યાલ આવી ગયા બધી પદ્ધતિમાં. જો વિડીયો ગમે તો શેર કરજો. બરાબર. જોજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. થેન્ક યુ ઓલ ઓફ યુ.